હું ગિરીશ ગોસ્વામી થરા આરોગ્ય કર્મચારી તરીકે આપણા થરા શહેરમાં આવતીકાલે શ્રી ઓગળ વિદ્યા મંદિર ખાતે જે રક્તદાનનો મહાકેમ્પ યોજાવાનો છે એના વિશે થોડી માહિતી આપવા માગું છું. જેમ કે આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબ શ્રી મોદી સાહેબના જન્મદિવસે આગામી 17 તારીખે એમનો જન્મદિવસ છે અને એ જન્મદિવસને વધુમાં વધુ યાદગાર બનાવવા માટે સાહેબ તરફથી જે આદેશ થયેલા છે કે આપણે રક્તદાન વધુમાં વધુ રક્તદાન થાય અને આપણા રક્તથી પીડિત જે લોકો છે એમને સેવા મળે એ માટેનો એમનો પ્રયાસ છે. આપણે સગર્ભા માતાઓ જે છે, અમુક બાળકોનો અમુક જે રોગો જે છે, થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, અમુક કેન્સર જે છે, અમુક જે મોટી શસ્ત્રક્રિયાઓ, મોટા જે મેજર ઓપરેશનો થતા હોય છે એમાં રક્તની જરૂર પડતી હોય છે. તો આવા બાબતે જે રક્તની જરૂર પડે છે તો એ માટે કરીને મોદી સાહેબે આપણને વધુમાં વધુ રક્તદાન થાય એવો એમને ઈચ્છા પ્રકટ કરેલી છે અને આપણા પ્રયાસો થકી એ આપણે સાહેબનો જે પ્રોગ્રામ છે એને આપણે 100% સફળ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. હવે મારે રક્તદાન વિશે અમુક થોડી માહિતી આપવી છે કે રક્તદાન કોણ કરી શકે, રક્તદાન કર્યા પહેલાં શું કરવું અને રક્તદાન પછી આપણે શું કરવું એના વિશે થોડી માહિતી આપી છે. અને વધુમાં એ કે અમુક લોકો જે રક્તદાન બાબતે જે ખોટી માન્યતાઓ અમુક ધરાવે છે એના વિશે પણ થોડી વાત કરવી છે. દાખલા તરીકે રક્તદાન કોણ કરી શકે? તો રક્તદાન જે છે એ 18 વર્ષથી કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ કે જે 18 વર્ષથી 60 વર્ષની વચ્ચેની ઉંમર હોય અને એકદમ તંદુરસ્ત હોય, ફિટ હોય અને એ કોઈ ચેપી બીમારીથી પીડાતો ના હોય, ચેપી રોગથી પીડાતો ના હોય તો એ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે, રક્તદાન કરી શકે છે. બીજી વસ્તુ કે રક્તદાન કરવા માટે આપણા શરીરની અંદર હિમોગ્લોબિન જે છે એની માત્રા જે છે એ 12.5ની ટકાવારી, ન્યૂનતમ ટકાવારી હોવી જોઈએ. પછી દાખલા તરીકે આપણે શારીરિક અને માનસિક તૈયાર હોવા જોઈએ. આપણે બ્લડ આપવા જવાનું છે, આપણે એવી આપણે આ શરીરની અંદર આપણે માનસિક તૈયારી હોવી જોઈએ. બરાબર? આ લોકો રક્તદાન કરી શકે છે. બરાબર છે. હવે અમુક લોકોને એવી ગેરમાન્યતાઓ હોય છે. કઈ ગેરમાન્યતાઓ હોય છે? દાખલા તરીકે કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય, ડાયાબિટીસની દવા લેતું હોય તો એ એવું કહે છે કે મને ડાયાબિટીસ છે તો હું રક્ત નહીં આપી શકું. પણ એવું નથી. ડાયાબિટીક દર્દી જે છે એ દાખલા તરીકે જો એની સુગર લેવલ કંટ્રોલ કરવા માટે જો ઇન્સ્યુલિનનો ઉપયોગ કરતા હોય તો સ્વાભાવિક છે કે એને રક્તદાન કરી શકાય નહીં. પણ જે લોકો પોતાના એક્સરસાઇઝ અને કસરત દ્વારા અને માત્ર ઓરલ દવાના લીધે જ રક્તદાન માત્ર દવાથી જ જે ડાયાબિટીસ કંટ્રોલ કરતા હોય છે એ લોકો અવશ્ય રક્તદાન કરી શકે છે. બીજી એવી માન્યતા છે લોકોમાં કે રક્તદાન એક બહુ કષ્ટદાયક હોય છે. હકીકતમાં એવું નથી. રક્તદાન કરતી વખતે કોઈ પણ પીડાનો અનુભવ થતો નથી, સિવાય કે જે આપણે જે નીડલ આવે છે, જે સોય છે એ આપણા જે નસમાં જાય એટલી જ વેદના થાય છે. એની પછી આપણું નથી શરીર કોઈ ખેંચાતું નથી, કોઈ ધ્રુજારી થતી કે એવી બીજી કોઈ તકલીફ થતી નથી. ને ક્યારે જે 1 યુનિટ રક્ત આવી જાય છે, કલેક્ટ થઈ જાય છે, ખ્યાલ પણ આવતો નથી. બીજું કે અમુક લોકોમાં એ પણ માન્યતા હોય છે કે રક્તદાન કર્યા પછી શરીર સ્થૂળ થઈ જાય છે. સ્થૂળ મતલબ કે મેદસ્વીતા વધી જાય છે. તો એ પણ એક ખોટી માન્યતા છે. હકીકતમાં એવું હોય છે કે રક્તદાન કર્યા પછી સ્વાભાવિક છે કે આપણને ભૂખ થોડી વધારે લાગે. રક્તદાન કર્યા પછી આપણને અમુક સમય સુધી ભૂખ થોડી વધારે લાગે છે. તો જેવી રીતે આપણે ખોરાક લઈએ તો સામે એટલી કસરત પણ જરૂરી છે. આપણે માત્ર ખોરાક લઈએ અને કસરત ના કરીએ તો પણ આપણા શરીર જે છે એ સ્થૂળ થઈ જાય છે અને મેદસ્વીતા વધી જાય છે. તો આ મેદસ્વીતા માટે, આ સ્થૂળ શરીર માટે આપણે જે રક્તદાન કર્યું છે એ જવાબદાર નથી. પછી અમુક લોકોને એવી માન્યતા છે કે રક્તદાન કરીએ મતલબ કે અમુક લોકો એમની ભાષામાં એવું કહેતા હોય છે કે એક તો માંડ આપણા શરીરની અંદર થોડુંક લોહી હોય ને ઉપરથી 1 બોટલ આપી દેવાની. ના, એવું નથી.
આપણું જે શરીર જે છે એ આપણે જ્યારે રક્તદાન કરીએ છીએ તો એના અમુક સમયની અંદર એ જે આખી બ્લડની જે રિકવરી જે છે એ થઈ જતી હોય છે. એટલે એવું પણ નથી. રક્તદાન કરવાના જે ફાયદા જે છે હું તમને જણાવી દઉં. નિયમિત રક્તદાન કરવાથી આપણા શરીરના જે તમામ જે અંગો જે છે એક સ્ફૂર્તિમય થઈ જાય છે. આપણા શરીરની અંદર જે ઇમ્યુન સિસ્ટમ જે કહેવાય એ બહુ જાગૃત થઈ જતી હોય છે. અને અન્ય પુરુષોને અન્ય વ્યક્તિની સરખામણીમાં નિયમિત રક્તદાન જે કરતા હોય છે એમના શરીરમાં ઇમ્યુનિટી પાવર વધારે જોવા મળેલ હોય છે. બીજી વસ્તુ કે આ જે રક્તદાન આપણે કરીએ તો રક્તદાનથી આપણા શરીરમાં જે હૃદયના જે કહેવાય હૃદયને લગતી જે બીમારી થવાની જે સંભાવનાઓ જે છે એ ખૂબ ઓછી થઈ જતી હોય છે. હાર્ટ એટેકનું જે જોખમ છે એ ઘણું ઓછું થઈ જતું હોય છે. આપણા રક્તદાનથી જે આપણા શરીરની અંદર આયરનનું જે અમુક એનું જે પ્રમાણ હોય છે એ નિયમિત રક્તદાન કરવાથી આયરનનું પ્રમાણ પણ સમતોલ જળવાઈ રહે છે. બરાબર છે. હવે દાખલા તરીકે બીજી વસ્તુ કે રક્તદાન કરતાં પહેલાં અને રક્તદાન કર્યા પછી આપણે શું તકેદારી રાખવી. રક્તદાન કર્યા પહેલાં અને રક્તદાન કર્યા પછી આપણે શું તકેદારી રાખવી. તો દાખલા તરીકે આવતીકાલે સવારે આપણે રક્તદાન કરવાનું છે તો આજે રાતથી જ આપણે પૌષ્ટિક આહાર લેવાનો છે. લીલા શાકભાજી છે, પ્રોટીનયુક્ત ફળો જે છે એ આપણે એનું સેવન કરવાનું છે. વધુમાં વધુ પાણી પીવાનું છે. વધુમાં વધુ આપણે લિક્વિડ લેવાનું છે. ફળોનો જ્યુસ લેવાનો છે. આજે રાત્રે અને આવતીકાલ સવારે બ્લડ ડોનેટ કર્યા પહેલાં પણ આપણે આ વસ્તુનું અમુક સેવન કરવાનું હોય છે. વધુમાં વધુ લિક્વિડ લેવાનું છે. એમાં ફળોનો જ્યુસ પણ લેવાનું છે. પ્રોટીનયુક્ત આહાર લેવાનો છે. બરાબર છે. ભૂખ્યા પેટે કોઈએ રક્તદાન કરવાનું નથી. આ પણ એક નિયમ છે. ભૂખ્યા પેટે રક્તદાન કરવાનું નથી. બરાબર છે. રક્તદાન કર્યા પછી માત્ર અને માત્ર આપણે અડધો કલાકના આરામથી આપણે વ્યવસ્થિત થઈ જતા હોઈએ છીએ. ખાસ શરત એ હોય છે કે કોઈ આપણે રક્તદાન પછી ડ્રાઇવિંગ ન કરવાની ડૉક્ટર સાહેબો આપણને સલાહ આપતા હોય છે કે ડ્રાઇવિંગ ન કરવું એમ એકાદ દિવસ પૂરતું. બીજી વસ્તુ કે રક્તદાન આવતીકાલે કરવાનું છે તો જે રક્તદાતા કદાચ જો દારૂનું સેવન કરતો હોય કે કોઈ તે કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય તો એ કરવાનું નથી. રક્તદાન આવતીકાલે કરવાનું છે તો રક્તદાતા જે છે, જો કે આપણે મોટા ભાગના કર્મચારીઓ અને એ લોકો કરવાના હોતા, પણ એમ કે આ એક નિયમ છે કે રક્તદાન કર્યા પહેલાં કોઈપણ વ્યક્તિએ, કોઈપણ દાતાશ્રીએ દારૂનું કે કોઈપણ કેફીન દ્રવ્યનું સેવન કરવાનું નથી. રક્તદાન કર્યા પછી પણ 48 કલાક સુધી દારૂ કે કોઈપણ કેફીન દ્રવ્યનું સેવન કરવાનું નથી. માત્ર અને માત્ર પૌષ્ટિક આહાર લેવાનો છે, થોડો આરામ કરવાનો છે, માનસિક તંદુરસ્ત રહેવાનું છે. બરાબર છે. પછી અમુક લોકોને એ પણ માન્યતા છે કે રક્તદાન જે છે કે લોહી, અમુક લોકોને એ ખ્યાલ નથી કે આપણું જે રક્ત જે છે એ ક્યાંય બનતું નથી. મતલબ કે એનું કોઈ મેન્યુફેક્ચર નથી. વિશ્વની અંદર બ્લડ, આપણું લોહી જે છે ક્યાંય પણ બનતું નથી. બરાબર છે.